નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આપણે નિવૃત્તિ કર્મચારીઓ માટે ઈએસઆઈસીની મોટી જાહેરાત, વધારે પગાર છતાં મળશે મેડિકલ બેનિફિટ। તો તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, તેમના પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ બાબતે કોઈ પણ અપડેટ આવ્યું, કોઈ ભથ્થામાં જો અપડેટ આવ્યું તમે જાણ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। સાથે સાથે બીજી મહત્વની બાબત એ છે, તમને ખ્યાલ જો તમે જે પગાર જે નિવૃત્તિ કર્મચારીઓ અથવા જે પગાર જે પેન્શન મળતું તેમને ખ્યાલ છે તે જે મહિને આ મહિના દાખલા આ મહિના જે પેન્શન છે મિત્રો તમને ખ્યાલ છે આવતા મહિના 1 તારીખે જમા થશે। એટલે મિત્રો રોજ આપણે આ ચેનલ પર આ મહિને જે છેલ્લી તારીખ છે મિત્રો ઓગસ્ટ 31 ઓગસ્ટે તમને વિડીયો મળી જશે કે તમે આ મહિનાનું ઓગસ્ટ કેટલું પેન્શન આવે છે તે તમને મિત્રો 31 ઓગસ્ટમાં વિડીયો મળી જશે। આ મિત્રો મહિના વાઇઝ તમને છેલ્લા દિવસે તમને વિડીયો જાણ કરવામાં આવશે, તમને કેટલું પેન્શન મળશે, કોઈ અપડેટ આવશે, એ પેન્શન કોઈ કયું આપશે, રેગ્યુલર પેન્શન આપશે, જે તમામ માહિતી અમને જે છેલ્લા મહિનાની છેલ્લી તારીખે તમને મળી જશે। તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસીએ નિવૃત્તિ કર્મચારી માટે મોટી જાહેરાત કરી હતી। હવે ઊંચા પગારની કારણે ઈએસઆઈ યોજનામાંથી બહાર થઈ ચૂકેલા નિવૃત્તિ કર્મચારીઓ પણ મેડિકલ બેનિફિટ આપવાનો પ્રસ્તાવ મંજૂરી આપી દેવામાં આવી છે। શ્રમ મંત્રાલયે આપી માહિતી। શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાની હેઠળ ઈએસઆઈસીની 1993મી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ નવી યોજના હેઠળ એવા લોકો મેડિકલ લાભ મેળવવા માટે હકદાર રહેશે જે એપ્રિલ 2012 પછી ઓછામાં ઓછું 5 વર્ષ માટે આ રાજ્યોની હેઠળ કાર્યરત હતા। આ ઉપરાંત એપ્રિલ 2015ના રોજ અથવા તો તે પછી 30,000 પગાર સાથે નિવૃત્ત અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા। આયુષ 2023 નીતિ પણ લાગુ કરવામાં આવશે। આ બેઠકમાં ઈએસઆઈ હેઠળ આવરી લેવામાં આવેલા લોકોના માનસિક અને શારીરિક કલ્યાણ માટે આયુષ 2023 નીતિ લાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નીતિ તમામ ઈએસઆઈસી કેન્દ્રો લાગુ કરવામાં આવશે। આ અંતર્ગત ઈએસઆઈસી હોસ્પિટલમાં પંચકર્મ, સહસૂત્ર અને આયુષ એકમ ખોલવામાં આવશે। તો મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ। આવી અપડેટ મેળવવા માટે આપણે ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભૂલશો નહીં। આશા રાખું છું તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે। થેન્ક યુ વેરી મચ।